ચાલતા રહેજો. દ્વારકા જિલ્લામાં જ્યાં દ્વારકા જિલ્લાની એન્ટ્રી સેવા ગાંધીવી ગામથી લઈ અને અનેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન દ્વારકાધીશ અને મા રૂક્ષ્મણીજીનું આ રથયાત્રાનું સ્વાગત કર્યું. દ્વારકામાં જ્યારે હાથીગેટથી શરૂ થયું ત્યારથી પૂરા દ્વારકા નગરમાં અનેક સમાજો દ્વારા અનેક એસોસિએશનો અને અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ભવ્યથી ભવ્ય ભગવાન દ્વારકાધીશ મા રૂક્ષ્મણીજીનું જે વિવાહ પછી આજે સમાપનનો દિવસ છે અહીંયા, તો એમાં ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે એક અનેરો ઉત્સાહ દ્વારકા નગરીમાં જોવા મળતો હતો. હમણાં જ આ શોભાયાત્રા છે મા રૂક્ષ્મણીજીના મંદિરે પૂર્ણ કરવામાં આવી છે અને હવે હમણાં સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એ શરૂ થવાનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતમાંની થીમ ઉપર આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ એક 2018થી જે શરૂ કરેલી માધવપુરના મેળાનો ઉત્સવ એ હવે રાષ્ટ્રીય ઉત્સવ તો બની જ ગયો છે, પણ સાથે સાથે આજે દેશ અને વિદેશમાંથી પણ માધવપુરના મેળામાં આજે અનેક લોકોએ 4 દિવસ સુધી ત્યાં મેળો માણ્યો, ભગવાનના લગ્નના સાક્ષી બન્યા. અને આ વખતનો માધવપુરનો મેળાની 1લી તારીખથી 10મી તારીખ એટલે આજ દિવસ સુધી 10 દિવસનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વખતે રાજ્ય સરકારે સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં અને સોમનાથ અને પછી માધવપુરમાં 6 તારીખે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ માધવપુર મેળાના શુભારંભ કરાવ્યો અને ત્યાં 4 દિવસ સુધી ભગવાનનો ફુલેકાથી લઈ અને ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે વિવાહનો પ્રસંગ છે એ ઉજવાણો હતો.